નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદના મહાદેવનગર મારુતિનગરમાં વરસાદી પાણીથી રહીશો પરેશાન। વોંકળા પર દબાણને કારણે રહીશો પરેશાન, ઉકેલની માગ। બોટાદ શહેરના મહાદેવનગર અને મારુતિનગર વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાની સમસ્યા સર્જાય છે। પાણીના વોંકળા પર થયેલા દબાણને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે, જેનાથી સ્થાનિકો રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। મહાદેવનગર અને મારુતિનગર વચ્ચે આવેલો આ વોંકળો તળાવ તરફથી આવતા પાણીનો મુખ્ય માર્ગ છે। બોટાદ ચોમાસા દરમિયાન પાણીનો પ્રવાહ વધે છે, પરંતુ વોંકળાની બંને તરફ થયેલા દબાણને કારણે તેની પહોળાઈ ઘણી ઓછી થઈ ગઈ છે। પરિણામે વરસાદનું પાણી યોગ્ય રીતે બહાર નીકળી શકતું નથી અને સીધું લોકોના ઘરોમાં પ્રવેશી જાય છે। વરસાદ પછી આ પાણી લાંબા સમય સુધી ભરાયેલું રહે છે, જેના કારણે મચ્છરજન્ય રોગો ફેલાવાની શક્યતા વધી જાય છે। આનાથી રહીશોના સ્વાસ્થ્ય પર પણ જોખમ ઊભું થયું છે। સ્થાનિક રહીશો દ્વારા આ સમસ્યા અંગે નગરપાલિકાને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં હજુ સુધી કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી। રહીશોએ નગરપાલિકા આ પ્રશ્ન ગંભીરતાથી લઈ અને તાત્કાલિક ધોરણે ઉકેલ લાવે તેવી માગ કરી છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।